હેલો એવરીવન, વેલકમ ટુ ડીકેમ ચેનલ. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર 12th કેમિસ્ટ્રી આલ્કોહોલ ફિનોલ ઇથર એમાં ફોર્મેશન ઓફ આલ્કોહોલ જોયેલું કે આલ્કોહોલની બનાવટ અલ્કિનમાંથી આલ્કોહોલ બનાવવાનું છે, બરાબર. તો એમાં પહેલી પદ્ધતિ જોઈ હતી એસિડિક જળ વિભાજન. એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવામાં આવે આ ભાઈનું, તો અલ્કોહોલ ફોર્મેશન થતું હતું અને રૂલ ફોલો કરતો હતો માર્કોનિકોવનો રૂલ. માર્કોનિકોવનો રૂલ એવું કહે કે નેગેટિવ પોર્શન ઓફ રિએક્ટર, એટલે કે રિએક્ટરનો નેગેટિવ પાર્ટ જે હતો તે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને આલ્કોહોલ ફોર્મેશન થતું હતું. તો સેકન્ડરી આલ્કોહોલ આપણને પ્રોડક્ટ મળી હતી, બરાબર. તો આજે જોવાનું છે હાઇડ્રોબોરેશન પદ્ધતિથી, એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા આપણે ફોર્મેશન કરવાનું છે આલ્કોહોલનું. તો સિમેટ્રિકલ ઇથર હોય, આલ્કિન હોય, સિમેટ્રિકલ આલ્કિન હોય તો કોઈ પ્રશ્ન નથી, પરંતુ જો અસમિત આલ્કિન લેવામાં આવે એટલે કે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા, તો આપણે અસમિત આલ્કિન લેવામાં આવે તો આ ભાઈ ફોલો કરશે એન્ટી માર્કોવ રૂલ. એન્ટી માર્કોનિકોવ રૂલ. હવે એન્ટી માર્કોનિકોવ પહેલો રૂલ હતો માર્કોનિકોવ, એના કરતા તદ્દન વિરોધ, પરંતુ હાઇડ્રોબોરેશન છે શું તે જોઈ લઈએ. તો આપણે સપોઝ આલ્કિનમાંથી બનાવવાનું છે આલ્કોહોલ. શેમાંથી બનાવવાનું? ફ્રોમ આલ્કિન. ઓક્સિડેશન ઓફ આલ્કિન. તો આલ્કિન લઉં મેં, તો આલ્કિન લેવાની બે કન્ડિશન, કાં તો સમમિતીય આલ્કિન હોય એટલે કે સિમેટ્રિકલ હોય, એટલે કે સિમ્પલ આલ્કિન એટલે કે આ ઇથિન હોય, CH2. તો આ ભાઈમાં રિએજન્ટ તરીકે એક ફર્સ્ટ BH3 અને સેકન્ડ વન લેવામાં આવે છે H2O2, હાઇડ્રોજન પેરોક્સાઇડ ઇન અ બેઝિક મીડિયમ, એટલે કે આલ્કલાઇન સોલ્યુશનમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 લેવામાં આવે છે. તો આ સમમિતીય સિમેટ્રિકલ આલ્કિન લીધો છે, સિમેટ્રિકલ, જેને કહેવાય સમમિતીય આલ્કિન. સિમેટ્રિકલ આલ્કિન લઉં તો આમાં થાય છે રિએક્શન એકદમ સિમ્પલ થાય છે કે એડિશન થાય છે H2O નું જ એડિશન થાય છે. કોનું? H+ એન્ડ OH- નું. તો આ તો કોઈ બી સાઈડ એડ કરીએ તો આપણને પ્રશ્ન નથી, એટલે કે CH2 ડબલ બોન્ડ CH2 છે, બરાબર. બોન્ડ તૂટે, એક પર માઇનસ ચાર્જ, એક પર પ્લસ, તો માઇનસ જોડે કોણ? H+ જોડાય એટલે કે CH3 જોડાય, અને અહીંયા કોણ આવશે? OH, બરાબર. આ રીતની પ્રોડક્ટ મળશે. તો ઇથેનોલ જ બનશે. આપણને કોઈ બી સાઈડે જોડીશું તો આપણને પ્રોડક્ટ કોણ મળશે? ઇથેનોલ પ્રોડક્ટ મળશે. પરંતુ પ્રોબ્લેમ ત્યાં છે કે અનસિમેટ્રિકલ આલ્કિન લઉં એટલે કે અસમિતીય આલ્કિન લઉં, તો અસમિતીય આલ્કિન જોઈ લો કેવો હોય તે. અસમિતીય આલ્કિન એટલે કે CH3 CH ડબલ બોન્ડ CH2 આ રીતનો હશે. હવે આપણે એડિશન આ બે આપણે રિએજન્ટ એટલે કે આ BH3 લુઈસ એસિડ તરીકે કામ કરશે. બુકમાં ડાયમર ફોર્મમાં C2 ટાઈમ્સ આપ્યું છે, B2H6 ફોર્મમાં હોય છે, પરંતુ BH3 લખે તો કોઈ પ્રશ્ન નથી, કેમ કે લુઈસ એસિડ છે આ ભાઈ, બરાબર. એટલે કે લુઈસ એસિડ એટલે કે કોને કહેવાય? લુઈસ એસિડની ડેફિનેશન એવી છે કે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે, કેમ કે આમાં ખાલી p ઓર્બિટલ હશે. BH3 મેં મિકેનિઝમ સમજાવીશ તો તે વખતે મેં એક્સપ્લેન કરીશ કે BH3 માં હોય છે શું. તો ખાલી વેકેન્ટ p ઓર્બિટલ હોય છે જે ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન લે, જેને શું કહેવાય? લુઈસ એસિડ. હવે એસિમેટ્રિક આલ્કિન એસિમેટ્રિક છે. આ ભાઈ એસિમેટ્રિક આલ્કિન છે, તો આ ભાઈમાં રૂલ ફોલો કરે કયો? એન્ટી માર્કોનિકોવનો રૂલ એવું કહેતું હતું કે નેગેટિવ પોર્શન એટલે કે નેગેટિવ પાર્ટ ઓફ ધ રિએક્ટન્ટ ગેટ અટેચ વિથ કાર્બન હેવિંગ લેસ હાઇડ્રોજન. તો આ રૂલ આખો એન્ટી માર્કોનિકોવનો રૂલ એવું થશે કે નેગેટિવ
portion negative part of the reactant get attached with carbon having more hydrogen, more એટલે કે વધારે, more hydrogen. તો આ ભાઈ ફોલો કયો રૂલ કરશે? એન્ટી માર્કોનિકોવ નો રૂલ ફોલો કરશે. જોયો એન્ટી માર્કોનિકોવ એટલે કે આપણને લેવાના છે શું રિએક્ટન્ટ તરીકે એક ફર્સ્ટ સ્ટેપમાં BH3 લેવાનો છે, ડાયમર ફોર્મમાં હોય તો પણ પ્રશ્ન છે, અને બીજું આલ્કલાઇન માધ્યમ એટલે કે બેઝિક મીડિયમમાં કોણ લેવાનું છે? હાઇડ્રોજન પેરોક્સાઇડ. આ બે લઈશું તો એડિશન અલ્ટિમેટલી H+ અને OH- નું થશે. તો નેગેટિવ પાર્ટ કોણ? OH છે, તો OH ભાઈ નું એડિશન કેવી રીતના થશે? તે CH ડબલ બોન્ડ CH3 CH2 આ રીતનું છે આપણા જોડે. હવે OH એડિશન કેવું? નેગેટિવ પાર્ટ ઓફ ધ રિએક્ટન્ટ get attached with carbon having more hydrogen. તો OH આ બોન્ડિંગ તૂટે તો OH અહીંયા એડ થશે, એટલે કે OH આ રીતનું બોન્ડિંગ બ્રેક કરું મેં, સપોઝ આમ OH માઇનસ જોડાય, અહીંયા OH માઇનસ અને અહીંયા જોડાશે કોણ? H. તો બનશે પ્રોપેનોલ અથવા પ્રોપેનોલ બનશે, એટલે કે પ્રાઇમરી આલ્કોહોલ મળે. કયો? એટલે આગળની રિએક્શન જોઈએ એમાં સેકન્ડરી પડતો. કેમ? એ ભાઈ ફોલો કરતો હતો કયો રૂલ? માર્કોનિકોવ રૂલ. પરંતુ આ ભાઈ ફોલો કરશે કયો? એન્ટી માર્કોનિકોવ. બરાબર છે. તો આપણે આ રિએક્શનની મિકેનિઝમ જોઈ લઈએ. સિમેટ્રિકલમાં તો કોઈ પ્રશ્ન નહીં, કોઈ પણ સાઈડેથી જોડાશે તો કોઈ પ્રશ્ન નહીં, પરંતુ આપણે જોવાની છે મિકેનિઝમ ભાઈની કઈ? આપણે બરાબર પ્રોપીનની જોઈશું. એસિમેટ્રિક એટલે કે અસમમિતીય અલ્કીનની રિએક્શન મિકેનિઝમ જોઈશું. તો થશે કેવું? તે આ પૂછું છું એન્ટી માર્કોનિકોવ રૂલ મિકેનિઝમ લખવી છે એટલા માટે મેં પૂછું છું. તો જોઈએ મિકેનિઝમ એકદમ સિમ્પલ હશે. સિમ્પલ એટલે જો રિએક્શન તો લખેલી છે તો મેં લખતો નથી ફરીથી. તો આપણા ભાઈ જે છે કોણ લેવાનો છે? પ્રોપીન. તો લખું મેં CH3 CH ડબલ બોન્ડ CH2. એને રિએક્શન આપણે કરવાની છે BH3. હવે BH3 આ રીતનું હોય, અથવા જનરલી એનું સૂત્ર B2H6 ડાયમર ફોર્મમાં હોય. તો આપણે બુકમાં B2H6 આપ્યું છે, પરંતુ કોઈ પ્રશ્ન નહીં. મેં BH3 ને બોરોન હાઇડ્રોજન આ રીતે લખી શકાય મારાથી, કોઈ પ્રશ્ન નહીં. પરંતુ આનું હાઇબ્રિડાઇઝેશન જોઈએ તો બોરોન પરમાણુ ક્રમાંક બોરોન Z બરાબર 5, 1s માં કેટલા? 2, 2s માં 2 and 2p માં 1. 5 ઇલેક્ટ્રોન થયા. મેં બોક્સમાં દર્શાવું તો ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના એટલે કે સ્ટાર લખી શકું મેં. ઉત્તેજિત અવસ્થામાં થશે શું? એક ઇલેક્ટ્રોન આ 2s માંથી એક ઇલેક્ટ્રોન કૂદીને આગળની કક્ષક એટલે કે 2 પ્રકારની કક્ષકમાં જશે. અહીંયા તો 2 એઝ ઇટ ઇઝ. 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં 1 ઇલેક્ટ્રોન અને 2p માં 2 ઇલેક્ટ્રોન. તો આ શું છે? વેકેન્ટ ઓર્બિટલ એટલે કે ખાલી p કક્ષક છે. p કક્ષક pz લખી શકું મેં, ખાલી p કક્ષક. હવે આ ખાલી p કક્ષક જે છે તે શું કરશે? ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ધરાવશે. હવે ડાયમર ફોર્મમાં ના હોય તો આ રીતે BH3 લખશું તો કોઈ પ્રશ્ન છે નહીં ભાઈ. તો થશે શું? અહીંયા જો મેં લખું, અહીંયા BH3 રિએક્ટ કરાવું BH and H. તો થશે કેવું? બોન્ડ ટુડે બંને ઇલેક્ટ્રોન આ મેળવે તો માઇનસ, કાર્બન ગુમાવે તો પ્લસ. બરાબર. તો આ બે ઇલેક્ટ્રોન આ ખાલી ઓર્બિટલ મેળવે
ખાલી કક્ષક લેવાની વૃત્તિ ધરાવશે એટલે કે લુઈસ એસિડ તરીકેનું કામ કરશે. હવે આમાં કાર્બોકેટાયન ખરેખર મિકેનિઝમમાં કાર્બોકેટાયન બનતો નથી, પરંતુ આ કાર્બોકેટાયન પ્રાઇમરી કાર્બોકેટાયન કરતા સેકન્ડરી વધારે કાર્બોકેટાયન થાય. કેમ કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, ઇલેક્ટ્રોન આ સાઈડ જશે. કઈ અસર? ઇન્ડક્ટિવ ઇફેક્ટ થાય પ્લસ આઈ અસર, બરાબર. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટના કારણે આ ભાઈ આ કાર્બોકેટાયન આ સ્થાયી બનાવશે, એટલે કે પ્રાઇમરી કરતા સેકન્ડરી, એટલે કે અહીંયા પ્લસ ચાર્જ નહીં આવે, અહીંયા આવશે. તો ખરેખરમાં પ્લસ ચાર્જ બનતો નહીં. હવે જેવા ઇલેક્ટ્રોન અહીંયા ડોનેટ કરે એટલે કે બંધ બનાવે, બંધના બંને ઇલેક્ટ્રોન આ ભાઈ આપશે, આ બોન્ડ તૂટશે, બોન્ડ તૂટે, બંધના બંને ઇલેક્ટ્રોન બોરોન મેળવે માઇનસ, આ ગુમાવે પ્લસ, તો આ H પ્લસ અહીંયા જોડાય એટલે કે આપણને પ્રોડક્ટ આવી મળશે CH3 CH2 અને અહીંયા કોણ છે CH2 અને અહીંયાથી હાઇડ્રોજન ગયો અને અહીંયા માઇનસ ચાર્જ જોડે એટલે કે અહીંયા જોડાશે આપણી જોડે BH2. આ રીતનું થશે. સો રિમૂવ ધ હાઇડ્રોજન ટ્રાન્સફર આર્મ H પ્લસ, બરાબર. સોરી અહીંયા જે હાઇડ્રોજન જશે ને તો ફોર્મ થશે કેવું? હાઇડ્રાઇડ ફોર્મમાં જશે, હાઇડ્રાઇડ H માઇનસ ફોર્મમાં, H માઇનસ ફોર્મમાં જશે એટલે કે અહીંયા થશે 2 થઈ જશે અને અહીંયા CH2 છે. હવે CH2 અને અહીંયા ખાલી વેકેન્ટ ઓર્બિટલ હાઇડ્રાઇડ ફોર્મમાં જો એટલે પ્લસ, તો આ ઇલેક્ટ્રોન આપશે પ્લસ માઇનસ શું થશે? એવું જ ન્યુટ્રલ થઈ જશે એટલે કે BH2 થઈ જશે, બરાબર છે. તો આ ભાઈ આ રીતની મિકેનિઝમ ફોલો કરશે. તો મેં એઝ ઇટ ઇઝ કરી દો, ડબલ બોન્ડ અહીંયા રાખું. હવે અહીંયા થયું શું? 1 મોલ રિએક્ટ થયો. આપણે અહીંયા બોરોન જોડે બીજા 2 પણ હાઇડ્રોજન છે, તો દર વખતે બીજો પ્રોપીનનો અણુ લઉં CH3 CH ડબલ બોન્ડ CH2. 1 સેકન્ડ દેખાય છે આ કોર્નર પર, 1 સેકન્ડ. યસ, હવે કોઈ પ્રશ્ન નહીં. તો અહીંયા જો ફરીથી એક મિકેનિઝમ ફોલો કરે એટલે કે CH3 CH2 અહીંયા કોણ હતો? CH2 જ હતો, પણ અહીંયા કોણ છે? B બોરોન હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો થશે કેવું? આપણો બીજો ભાઈ કોણ છે? પ્રોપીન લીધો મેં CH ડબલ બોન્ડ CH2. અહીંયાથી બોન્ડિંગ બ્રેક થાય. કયું? આ બોન્ડિંગ બ્રેક થાય, બંને ઇલેક્ટ્રોન કોણ મેળવે? બોરોન મેળવે. આ હાઇડ્રાઇડ ફોર્મમાં જશે ભાઈ, કેમ કે બોરોનની ખાલી કક્ષક શું? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે p ઓર્બિટલ. આ બોન્ડ તૂટશે, અહીંયા 2 ઇલેક્ટ્રોન આવશે, તો અહીંયા પ્લસ ચાર્જ, તો હાઇડ્રાઇડ ફોર્મમાં અહીંયા આવી જશે CH2 થશે. આ 2 ઇલેક્ટ્રોન હાઇડ્રાઇડ તો અહીંયા આવી ગયો, તો 2 ઇલેક્ટ્રોન ખાલી કક્ષકમાં જશે અને બોન્ડિંગ બનાવશે એટલે થશે કેવું? આ રીતનું થશે. એક બોન્ડિંગ એટલે કે CH2 and CH3. હજી એક હાઇડ્રોજન બાકી, તો હજુ તમે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો એવી ને એવી જ છે. તો ફરીથી મેં લઈ લો કોને? પ્રોપીન બીજો, તો CH3 CH ડબલ બોન્ડ CH2. તો ત્રીજો ભાઈ પણ જોડાશે, તો મેં લખી દઉં બોરોન અહીંયા એક સાઈડે CH2 and CH3 એક, પછી બીજો આ ટર્મમાં નીચે સાઈડે લખવું પડશે CH2 and CH3 and ત્રીજો CH2 and CH3 ડાયરેક્ટ અટેચ કર્યો ભાઈ, બરાબર. તો 3 મોલ જોડાઈ ગયા. તો પહેલા સ્ટેપમાં આ BH3 ફર્સ્ટ સ્ટેપ BH3 રિએક્ટ થયો કેટલા મોલ સાથે? 3 મોલ પ્રોપીન સાથે રિએક્ટ થયો. એક BH3 નો 3 મોલ સાથે. હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ રિએક્ટ કોણ કરશે? હવે હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે. તો આ ભાઈને મેં 3 મોલ લખવાય તો આ રીતે લખી શકું.
અકોર્ડિંગ ટુ બુક લખી દો, 3 ટાઈમ્સ લખી દઈશ એટલે કે સિમ્પલી થઈ જશે. તો CH3 CH2 CH2 બરાબર બોરોન. પણ આ કેટલા જોડાયેલા? 3 જોડાયેલા. 3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દીધું તું. અહીંયા BH3 ની જગ્યાએ હાઇડ્રોજનની જગ્યાએ આ જોડાઈ ગયા પ્રોપાઇલ ગ્રુપ. હવે થશે કહું રિએક્શન થશે હાઇડ્રોજન પેરોક્સાઇડ, તો OH આ રીતનું થાય. મેં હાઇડ્રોજન પેરોક્સાઇડ આ રીતે માધ્યમ કયું? બેઝિક માધ્યમમાં રિએક્શન કરાવીશ. તો મેં 3 મોલ હાઇડ્રોજન પેરોક્સાઇડ લઉં. હવે આપણે મિકેનિઝમ જે રિએક્શન મિકેનિઝમ છે એમાં આપણે ફોલો કરીશું રેડિકલ મિકેનિઝમ, એટલે કે સમવિભાજન કરીશું. અસમવિભાજન અત્યાર સુધી કરતા હતા. તો મેં એક જ CH3 CH2 CH2 બરાબર, અને અહીંયા કોણ છે? બોરોન. આ રીતનો એક જ લખ્યો કે 3 લખી દો. તો CH2 and CH3, and third one નીચે સાઈડ લખું CH2 and CH3. તો જો એ બંધ બન્યો હોય કોઈ પણ તો 2 ઇલેક્ટ્રોનથી બન્યો હોય. કેટલા ઇલેક્ટ્રોનથી? 2. અહીંયામાં 2 ઇલેક્ટ્રોનથી બન્યો હશે બોન્ડ, અને આ બી 2 ઇલેક્ટ્રોનથી. તો આનું સમવિભાજન થાય તો આમાં થશે કે આ બોન્ડ બ્રેક થાય તો આ રેડિકલ બનશે, એક રેડિકલ, અને એક બોરોન પાસે રેડિકલ રહેશે. આ બોન્ડ બ્રેક થયો, અને અહીંયા જો ઓક્સિજન વચ્ચે બોન્ડ બ્રેક થાય તો આ એક રેડિકલ અને આ 2 રેડિકલ. તો અહીંયા કોઈ રેડિકલ જોડાશે તો એક OH જોડાયો. કેટલો? એક OH. તો બન્યું પ્રોપેનોલ. ફાઇનલ પ્રોડક્ટ છે તો આપણને 3 મોલ પ્રોપેનોલ મળશે. શું મળશે? પ્રોપેનોલ. એક મોલ બન્યો બરાબર. આ બીજો બોન્ડ બ્રેક થશે તો આ પણ એક રેડિકલ CH2 વાળો, ને બોરોન પર 2 રેડિકલ આયા બરાબર. અને આ ત્રીજો બોન્ડ બ્રેક થાય તો બોરોન પર 3 રેડિકલ, બોરોન પર 1 2 અને 3 રેડિકલ બન્યા. તો અહીંયા આપણા જોડે 3 OH છે તો 3 OH જોડાય એટલે કે H3BO3 બનાવશે. અને આ બોરોનના 3 રેડિકલ મેં ભૂસી કાઢ્યા, અને અહીંયા આવશે કોણ? CH2 રેડિકલ જોડે 1 OH અને આ બાજુ બીજો H, એટલે કે આપણને 3 મોલ પ્રોપેનોલ મળશે. 1 2 અને 3. તો મેં 3 મોલ લખ્યા એટલે કે આ 2 ભૂસી કાઢું, પ્લસ H3BO3 બાય પ્રોડક્ટ તરીકે મળશે. તો અહીંયા બાય પ્રોડક્ટ તરીકે શું લખું? H3BO3. તો ધ્યાનમાં રાખવા જેવી બાબત એક છે કે આમાં જે રિએક્શન થાય છે, મિકેનિઝમ જે ફોલો કરે છે આ ભાઈ, એમાં શું થાય છે? એન્ટી માર્કોનિકોવનો રૂલ લાગે કે નેગેટિવ પોર્શન ખરેખરમાં H2O જ ઉમેરાય છે, H+ અને OH. પહેલા સ્ટેપમાં હાઇડ્રોજન ઉમેરાયો આ ડબલ બોન્ડમાં બરાબર. તો બધી જગ્યાએ હાઇડ્રોજન ઉમેરાયો, અને છેલ્લા સ્ટેપમાં પણ OH બીજા સ્ટેપમાં. તો આ જે ઉમેરો થયો OH- તરીકે, OH- નો તો કયા કાર્બન પર થયો? પ્રાઇમરી કાર્બન પર. તો આપણને જે મળ્યો તો પ્રાઇમરી આલ્કોહોલ. શું કહેવાશે? પ્રોપેનોલ. પ્રાઇમરી આલ્કોહોલ મળ્યો. તો આ તો હાઇડ્રોબોરેશન મેથડ, હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પદ્ધતિથી આપણે આલ્કોહોલની બનાવટ જોઈ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે કાર્બોનાઇલ સંયોજનોમાંથી આલ્કોહોલ ફોર્મેશન. કાર્બોનાઇલ એટલે કે C≡O ક્રિયાશીલ ગ્રુપ હશે કાર્બોનાઇલ. તો અલ્ડિહાઇડ પણ હશે બરાબર, કીટોન હશે અને એસિડ C≡કાર્બોક્સિલિક એસિડ. 3 કાર્બોનાઇલ કમ્પાઉન્ડ હોય તો એમાંથી આપણે જોવાનું છે શેનું ફોર્મેશન? આલ્કોહોલ ફોર્મેશન. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું અને આપણે આલ્કોહોલ ફોર્મેશન જોઈશું. શેમાંથી? કાર્બોનાઇલ કમ્પાઉન્ડમાંથી. નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા ત્યાં સુધી આ ભાઈમાં જોઈ લેજો. અહીંયા ફોલો કયો રૂલ કર્યો છે? એન્ટી માર્કોનિકોવ. આ OH જોડાયો ગયા છે અહીંયા, તો ફોલો કયો કર્યો? એન્ટી માર્કોનિકોવ. મેં પહેલા લખ્યો તો ભાઈ કે નેગેટિવ પાર્ટ ઓફ ધ રિએક્ટન્ટ ગેટ
attach with carbon having એટલે કે જે કાર્બન પર વધારે હાઇડ્રોજન છે તેના પર જોડાશે કેમ એન્ટી માર્કોનિકોવ નો રૂલ આગળના લેક્ચરમાં જોઈ લો આ લેક્ચરમાં એન્ટી માર્કોનિકોવ નો રૂલ ફોલો કરશે એ જોજો પરફેક્ટલી સંમિત ઈથર હોય તો કોઈ પ્રશ્ન નહીં આ સાઈડે હોય જોડું કે આ સાઈડે આપણને પ્રોડક્ટ ઇથેનોલ જ મળવાની સંમિત ઈથરમાં કોઈ પણ પ્રકારનો નહીં આવે સિમેટ્રિકલ ઈથરમાં પણ એસિમેટ્રિક હોય એટલે કે સંમિત આલ્કીન હોય તો આપણો રૂલ ફોલો થશે એન્ટી માર્કોનિકોવ બરાબર તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા કાર્બોનાઇલ કમ્પાઉન્ડ માંથી આલ્કોહોલ ફોર્મેશન સાથે